ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. બાળ કિશોર કેન્દ્રના સ્વપ્ન ધીરુબેન પટેલના સૌ. ચલો બાળકો વાર્તા કહું, દોડતા દોડતા આવો સૌ. વિશ્વકોશ આપે છે તમને જ્ઞાનની સાથે ગમ્મત બહુ. ગુડ મોર્નિંગ બાળ મિત્રો. હોળી આવે છે ને, તો આજની વાર્તાનું નામ છે હોળીનો સાચો રંગ. હોળીના દિવસો નજીક આવતા હતા, બધા ખૂબ ખુશ દેખાતા હતા. પણ રઘુ નામનો એક છોકરો સખત ગભરાયેલો અને ચિંતામાં રહેતો હતો. હવે વાત એમ હતી કે એના મિત્ર કેતને એને સીધી ખુલ્લા ધમકી આપી દીધી હતી કે રઘુ, હવે આવતી હોળી પર તું પણ જોઈ લેજે. હવે હું તને સીધો ના કરું ને તો મારું નામ પણ કેતન નહીં. એવું થયું હતું કે ગઈ હોળી પર રઘુએ એના હોળીના રંગોમાં એક ખતરનાક કેમિકલને ભેળવી દીધું હતું અને એ રંગથી એને કેતનને આખો રંગી કાઢ્યો હતો. એટલે તરત જ કેતનના આખા શરીર પર બધે ખણ ખંજવાળ શરૂ થઈ ગઈ. એટલું બધું ખંજવાળ્યું કે બિચારા કેતનના શરીરની અમુક ચામડી ઉખડી ગઈ, ત્યાંથી લોહી પણ નીકળતું હતું. આખું શરીર લાલ થઈ ગયું હતું. બિચારો 2 દિવસ સુધી બરાબર ના ઊંઘી શક્યો કે ના બરાબર ખાઈ શક્યો. એટલે કેતને એને ચોખ્ખું કીધું હતું કે હવે આવતી હોળી પર તારો વારો. એટલે જેમ હોળીના દિવસો નજીક આવતા ગયા એમ રઘુના મનમાં ડર વધવા લાગ્યો. અને આખરે ધૂળેટીનો દિવસ તો આવી પણ પહોંચ્યો. બધા છોકરાઓ સોસાયટીમાં હોલી હે ભાઈ, હોલી હે કરી અને એકબીજાની પર રંગો નાખીને આમ તેમ દોડાદોડ કરતા હતા. પણ રઘુ તો સખત ચિંતામાં કે આ વખતે કેતન મને શું કરશે. એટલે એને તો એની તૈયારી રૂપે એના રંગમાં પાછું પેલું કેમિકલ મેળવી કોથળી તૈયાર કરીને પોતાની પાસે રાખી હતી. એના 2-3 મિત્રોને બી કીધું હતું કે જોજો મારી આજુબાજુ જ રહેજો, કેતન મને કંઈ પણ કરી ના શકે, એનું ધ્યાન તમારે રાખવાનું છે. સવાર પડી 10 વાગ્યા પણ કેતન તો ક્યાંય દેખાય જ નહીં. એટલે આખરે એને થયું, રઘુને મનમાં તો બહુ જ ડરતો હતો પણ તો પણ કે હું કોઈનાથી ડરતો નથી એમ કહી અને પેલી રંગોની કોથળી લઈ એના મિત્રોને લઈ એ તો સીધો પહોંચ્યો કેતનના ઘરે. હવે કેતને એને આવતો જોયો એટલે હાથમાં થાળી લઈ અને એ બી દરવાજાની બહાર આવ્યો. અને જેવી રઘુની પેલી થાળીની પર નજર પડી ને એટલે એકદમ 2 ડગલા પાછો હટી ગયો. મારે આ થાળીમાં શું હશે, હે ભગવાન, મારું આજે શું થશે. એટલામાં તો કેતન એની પાસે આવી અને એની થાળીમાં જેવી રઘુની નજર પડી ને, રઘુનું મોઢું ખુલ્લું રહી ગયું. નિસ્તબ્ધ, કાપો તો લોહી ના નીકળે. અને એટલામાં તો કેતને એની થાળીની બધું જ હતું ને એ બધું, હોળી છે ભાઈ, હોળી છે, અવનવા રંગોની હોળી છે કહી અને આખી થાળી રઘુની પર ઠાલવી દીધી. અને રઘુ તો કાપો ને તો પણ લોહી ના નીકળે એવો થઈ ગયો હતો ને. એટલે એકદમ બાકાની જેમ ઊભો જ રહી ગયો. એને ખબર જ ના પડી કે આ શું થઈ ગયું. 1 મિનિટ પછી એને હોશ આવ્યો એટલે એને કેતનને કીધું, કેતન, આ શું? મેં તારી પર ખતરનાક રંગો નાખ્યા હતા ને તે મારી પર આવા સુંદર રંગબેરંગી મગમગતા પુષ્પોની વર્ષા કરી. આ શું છે કેતન? કેતન હસી પડ્યો. કેતને કીધું કે રઘુ, મેં આખું વર્ષ બહુ વિચાર કર્યો. પછી મને થયું કે જો આપણે બંને એકબીજાને નુકસાન પહોંચાડવાની દોડમાં લાગેલા રહીશું તો આપણો ઝઘડો ક્યારેય ખતમ જ નહીં થાય. એકબીજાને નીચા દેખાડવામાં જ રહ્યા કરીશું. ક્યારેક હું તને નુકસાન પહોંચાડીશ તો લાગ મળે તું મને પાછો નુકસાન પહોંચાડીશ. અને મને મારી મમ્મીએ પણ સમજાવ્યું કે એકબીજાને નીચા દેખાડવાના પ્રયત્નોને બેટા તહેવાર કેવી રીતે કહેવાય? હોળી તો પ્રેમનો તહેવાર છે. એકબીજાને ગળે મળી પ્રેમથી બધાને ભેટવાનો તહેવાર છે. બધી ફરિયાદો ઝઘડાઓને ભૂલી અને આનંદથી બધા મિત્રો સાથે, કુટુંબોની સાથે મળી અને પ્રેમથી રંગ બધાને રંગાવવાનો તહેવાર છે આ તો.
એટલે અને કે ચાલ ચાલ રઘુ, આપણે આપણી બધા ઝઘડાઓને ભૂલી જઈએ અને આજે આપણે સાચા અર્થમાં આપણે આજે હોળી રમીએ. અને રઘુ તો દોડતો જઈ અને કેતનને પ્રેમથી ભેટી પડ્યો અને કે દોસ્ત કેતન, આજે તે તારા પ્રેમના રંગે મને કાયમ માટે રંગી દીધો. ત્યાં ઊભેલા બધા એમના મિત્રો પણ બોલી ઉઠ્યા કે હા, આ જ તો હોળીનો સાચો રંગ છે. પ્રેમના રંગો આગળ બીજા હોળીના બધા રંગો ફિક્કા. હોળી આઈ રે, હોળી આઈ રે, હોળી આઈ રે, હોળી આઈ રે. સાત રંગના કુંડ ઝબોળી, સાત રંગના કુંડ ઝબોળી, આવો રમીએ પ્રેમથી હોળી આઈ રે, હોળી આઈ રે, હોળી આઈ રે, હોળી આઈ અબિલ ગુલાલની ભર પિચકારી, રમે કિશન સંગ રાધા પ્યારી.